નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈશું આજના સમાચાર. વિજાપુરના દેવપુરા ગામમાં તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાના નામે ઠગાઈ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપીને મહેસાણા હાઈવે પરથી સરદાર બાવલા પાસેથી કાર સાથે પકડવામાં આવ્યો છે. 1 વર્ષ પહેલા રાજકોટના બે ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈનો સંપર્ક કર્યો હતો. તેમણે તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા ₹50,000 માંગ્યા હતા. આ રકમને ડબલ કરી આપતા ભરતભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ તેમની પાસેથી ₹7 લાખ પડાવ્યા હતા. બીજા એક યુવકે પણ આરોપીઓને ₹8 લાખ આપ્યા હતા. કુલ ₹15 લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓએ ફોન બંધ કરી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા. ગુરુવારે સવારે એક સગાના મૃત્યુ પ્રસંગે સ્મશાનમાં આવેલા ઠગને ભરતભાઈએ ઓળખી લીધો હતો. તેમણે સંબંધીઓની મદદથી આરોપીને તેમના મિત્રની ઓફિસે લઈ જઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમીરગેટ ચેકપોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિઓમાં જપ્ત કરાયેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર કુલ 63 વાહનોની હરાજી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં તસ્કરો દ્વારા વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે. ગંભીર ગુનાઓમાં પકડાયેલા આ વાહનો કોર્ટ દ્વારા ખાલસા કરવામાં આવ્યા હતા. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અમીરગઢના હુકમથી અને ડીજીપી ગુજરાતના આદેશ અનુસાર આ વાહનોની હરાજી કરવામાં આવી. હરાજીમાં બાઇક અને 4 વ્હીલર મળીને કુલ 63 વાહનો હતા. હરાજીમાં 68 વેપારીઓએ ભાગ લીધો હતો. એએસઆઈ સુમન નાલા અને પીઆઈ એસકે પરમારની હાજરીમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આબુ રોડના મોહમ્મદ સાદિક કુરેશીએ સૌથી ઊંચી બોલી લગાવી. તેમણે ₹13,80,000ની બોલી લગાવી અને જીએસટીના ₹2,48,000 મળી કુલ ₹16,28,000માં તમામ વાહનોની ખરીદી હતી. કાશ્મીર હુમલાના વિરોધમાં સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો, જેમાં હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં સવારથી બજારો સજ્જડ બંધ છે. મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી લોકો તેના પરથી ચાલીને જાણે પાકિસ્તાનને પોતાના પગ નીચે કચડી રહ્યા છે તેવા ભાવ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ મોરબીની દુકાનોમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે તેવા પોસ્ટરો લાગ્યા હતા. પાલનપુરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બજરંગ યુવક મંડળ અને રામદેવ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર એગ્રો રોડ સોસાયટી સ્થિત હનુમાન ટેકરી ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં પાલનપુર શહેર અને આસપાસના વિસ્તારના લોકોએ હાજરી આપી હતી. શ્રદ્ધાંજલિ સભામાં જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં હિંમત આપવા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીઓની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા છે. શહેરના જવાહર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓનું પુતળા દહન કરવામાં આવ્યું. હિન્દુ સંગઠનોએ રાજ હોટલ અને જવાહર ચોક અને પતરાવાડી ચોક ખાતે વિવિધ કાર્યક્રમો યોજ્યા. આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મૃતકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી. સુરેન્દ્રનગર જુમા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી. નમાજ બાદ મોટી સંખ્યામાં મુસ્લિમોએ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. સૈયદ હાજી યુસુફ બાપુ અને શહેર કાજી હાજી હનીફ બાપુએ આતંકવાદીઓને સખત સજા કરવા અને પાકિસ્તાન સાથેના સંબંધો તોડવા સરકારને અપીલ કરી હતી. ભરૂચ એલસીબી પોલીસે જીએનએફસી ટાઉનશીપ નજીક 2 રિક્ષામાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલા હસમુખ રાઠોડ અને સાદિક શેખ નેશનલ હાઈવે પરથી મીણિયા થેલામાં વિદેશી દારૂ લાવી રહ્યા છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે જીએનએફસી ટાઉનશીપના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે 2 રિક્ષામાંથી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. રિક્ષામાંથી સેલો ટેપથી વીંટાળેલા પાર્સલ મળ્યા હતા. તેમાંથી 23 બોક્સમાં 600 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો, જેની કિંમત ₹1,23,552 છે. પોલીસે 2 રિક્ષા અને 3 મોબાઈલ સહિત કુલ ₹3,34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં હસમુખ રાઠોડ, સાદિક શેખ, રજાક દિવાન અને અબ્દુલ મહેમનનો સમાવેશ થાય છે. પોલીસે દારૂનો જથ્થો જેને પહોંચાડવાનો હતો તે કૃણાલ પરમારને પણ
વોન્ટેજ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.